સમાચારની શરૂઆત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના એમએલએ કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે તો ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળને લઈને પત્ર લખ્યો છે। કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને સીધો પત્ર લખીને ઉલ્લેખ કર્યો છે। ભેળસેળ અને નકલી બનાવટોમાં સાથે જ ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ અગાઉ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પત્ર લખ્યો હતો, પરંતુ પત્રનો કોઈ જવાબ ન મળતા સીધો જ સીએમને પત્ર લખ્યો છે અને સાથે જ આરોગ્ય વિભાગની બેદરકારી હોવાના આક્ષેપો પણ એમએલએ કર્યા છે। ભેળસેળ કરનાર સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ તેમજ વિધાનસભા સત્રમાં કડક કાયદો બનાવવા માટે પણ માંગ કરવામાં આવી છે। તો સુરતના એમએલએ કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે। સીએમને ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળને લઈને પત્ર લખ્યો છે, સાથે જ ભેળસેળ અને નકલી બનાવટો સામે ભારે રોષ પણ વ્યક્ત કર્યો છે। અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ પત્ર લખ્યો હતો, પરંતુ પત્રનો કોઈ યોગ્ય જવાબ ન મળતા તેઓએ સીએમને પત્ર લખ્યો છે અને આરોગ્ય વિભાગની બેદરકારી હોવાના આક્ષેપો પણ કર્યા છે। તો ભેળસેળ કરનાર માનવ સાથે જ વધનો કાયદાની જે માંગ કરવામાં આવી છે અને બીજી તરફ વિધાનસભા સત્રમાં કડક કાયદો બનાવવા માટે પણ માંગ કરાઈ છે। તો સુરતમાં એમએલએ કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે સીએમને। કુમાર કાનાણીએ ભેળસેળ અને નકલી બનાવટો સામે રોષ વ્યક્ત કર્યો છે। અગાઉ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પત્ર લખ્યો હતો, પરંતુ કોઈ યોગ્ય જવાબ ન મળતા તેઓએ સીએમને પત્ર લખ્યો છે। આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે। આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સવાળા સેમ્પલો લેવામાં પણ આવે છે, ઘણીવાર એ સેમ્પલો પણ ફેલ થાય છે। હવે તો ભેળસેળ તો ઠીક છે, પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવટો। હમણાં 2 દિવસ પહેલાં આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી। તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે। માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે। આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગને કડક કાયદો હોવો જોઈએ, આ મારી માગણી છે। આ પહેલાં પણ લગભગ 8 મહિના પહેલાં જે ચોમાસું સત્ર શરૂ થવાનું તે પહેલાં મેં રજૂઆત કરી હતી કે આવતા સત્રની અંદર આમાં કડક કાયદો બનવો જોઈએ, લોકોને કાયદાનો ડર ઊભો થવો જોઈએ અને મિલાવટવાળી વસ્તુ બંધ થવી જોઈએ। પરંતુ આજે આનું પ્રમાણ વધતું જાય છે। આજે સરકાર કેન્સર જેવા રોગો જે ખેત પેદાશોની અંદર દવાઓનો છંટકાવ થાય છે, એનો ઉપયોગ થાય છે, એ બંધ થાય એના માટે પ્રાકૃતિક ખેતીની વાતો થઈ રહી છે। અનેક સંસ્થાઓ, ખુદ ગુજરાતના રાજ્યપાલ પણ આની અંદર રસ લઈને પ્રાકૃતિક ખેતી લઈને માનવ જીવન બચાવવાનો પ્રયાસ થાય છે, લોકોની જિંદગી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, સ્વાસ્થ્ય સારું રહે એના પ્રયાસો થઈ રહ્યા છે। આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખી દુનિયાની અંદર મિલેટ ફૂડનો પ્રસાર કરી રહ્યા છે કે લોકોની જિંદગી બચે, લોકો તંદુરસ્ત બને, સ્વસ્થ બને અને સ્વાસ્થ્ય સારું રહે। તો આવા જ સમયે મિલાવટવાળી ખાદ્ય પદાર્થો અથવા તો સંપૂર્ણપણે નકલી ખાદ્ય પદાર્થો મળે ખૂબ જ ગંભીર બાબત છે। કોઈ અકસ્માત બને, કોઈ ઘટના બને અને એના જવાબદારને ઠેરવીને જો માનવવધની કલમો લાગતી હોય તો આ તો સીધો માનવ જીવન સાથે છેડા થઈ છે। તો આને કડક કાયદો બનવો જોઈએ, માનવવધ જેવો ગુનો લાગવો જોઈએ, એવી મારી માગણી છે।